નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હબમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો રેડી? ચાલો નવા ટોપિક સાથે આપણે શરૂઆત કરીએ. રેડી? સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. કેપેસિટરની અંદર બે પ્લેટ હોય છે, એક ધન પ્લેટ હોય છે, એક ઋણ પ્લેટ હોય છે. ધન પ્લેટ પરના જ વિદ્યુતભારને કેપેસિટરનો વિદ્યુતભાર ગણવામાં આવે. ઋણ એને કારણે પ્રેરિત થાય છે. રાઈટ? કેપેસિટર ઉપર વિદ્યુતભાર પ્લસ ક્યુ હોય ત્યારે એની પૃષ્ઠ ઘનતા થાય સિગ્મા બરાબર ક્યુ બાય એ. રેડી? ઓકે. હવે આપણે આ પ્લેટ ઉપર વિદ્યુતભાર મૂકશું એટલે આજુબાજુ બંને ક્ષેત્ર, આ ધન છે એટલે એ ક્ષેત્ર બહાર અંદરના ભાગમાં છે, બહાર એ ક્ષેત્ર આને કારણે આ બાજુ હશે E1. રાઈટ? અહીંયા આનું ક્ષેત્ર આ બાજુ જ હશે E1. રેડી ને? સોરી, ધન છે ને એટલે બહાર નીકળે, સોરી E1. ચાલો રેડી? હવે એ રીતના ઋણનું ક્ષેત્ર ઋણમાં અંદર જાય તો અહીંયા અંદર જ જશે E2, અહીંયા અંદર જશે E2. રેડી? અને અહીંયા અંદર જો આ અંદર, આ અહીં બહાર, આ બંનેના ક્ષેત્ર, આ જે ક્ષેત્ર છે ધનનું છે, આ ક્ષેત્ર એ ઋણનું છે. ઋણનું અંદર જાય, ધનમાંથી બહાર નીકળે. આ બંનેનું આ પરિણામી ક્ષેત્ર છે, એની પછી ચર્ચા કરશું. હવે બહાર જો આ બંને ક્ષેત્ર કેવા મૂલ્યના છે? સમાન. પણ અહીંયા આ સમાન જ હોય પણ દિશા વિરુદ્ધ છે એટલે પરિણામી ક્ષેત્ર બહાર 0 થઈ જાય. અહીંયા બહાર કેવું થઈ જાય? 0. અંદર 0 નહીં થાય કારણ કે અંદર બંનેની દિશા એક તરફ છે ને? ઓકે. હવે આ પ્લેટ વચ્ચેનું અંતર ડી છે. આકૃતિમાં એક સમાંતર પ્લેટ કેપેસિટર છે. કેપેસિટરના ધન પ્લેટ, આ વિદ્યુતભાર છે ને, આને એક સમતલ ગણો, ધન વિદ્યુતભારિત સમતલ. અને આ ધન વિદ્યુતભારિત સમતલ દ્વારા ઉદ્ભવતું ક્ષેત્ર તમે બધા આ ભણી ગયા છો પહેલા ચેપ્ટરમાં, ગાઉસના નિયમ કે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. સમતલ ઉપર જ્યારે વિદ્યુતભાર પ્રેરિત હોય ત્યારે એનાથી લંબરૂપે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. પહેલા ચેપ્ટરમાં ગાઉસનો નિયમ આવે હે ને? એ નિયમના 4, રેખા ઉપર વિદ્યુતભાર પથરાયેલો હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર, સમતલમાં વિદ્યુતભાર પથરાયેલો હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર, કવચ ઉપર હોય ત્યારે, ગોળા ઉપર હોય ત્યારે. તો આ સમતલ છે, તમે અનંત વિદ્યુતભારવાળું સમતલ ગણો. સમતલ ઉપર વિદ્યુતભાર પથરાયેલો છે તેનાથી લંબરૂપે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આટલું હોય છે. ચાલો, તો આ પ્લેટને કારણે ક્ષેત્ર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, આ પ્લેટને કારણે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ઉદ્ભવતું પરિણામી ક્ષેત્ર, બેટા આવું થાય E1 પ્લસ E2 સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. આ સરવાળો શા માટે? તો કે અંદર બંનેની દિશા એક જ તરફ છે. રેડી? આ ક્યાંથી આવ્યું તો મેં તમને કીધું પહેલા ચેપ્ટરની અંદર. રાઈટ? ચેપ્ટર 1 વિદ્યુત ક્ષેત્ર, એની અંદર સમતલ ઉપર જ્યારે વિદ્યુતભાર પથરાયેલો હોય ત્યારે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 પ્લસ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. તો આવશે સિગ્મા અપોન એપ્સિલોન 0. આ બે પ્લેટ વચ્ચે ઉદ્ભવતું પરિણામી ક્ષેત્ર. આ જ પ્લેટની બહારના ભાગમાં પરિણામી ક્ષેત્ર 0 થાય એટલે ધ્યાનમાં લેવાતું નથી. હવે ચાલો, બે પ્લેટ વચ્ચેનું અંતર D હોય. જો બે પ્લેટ વચ્ચે અંતર D હોય તો બે પ્લેટ વચ્ચેનો PD V બરાબર ક્ષેત્ર અને સ્થિતિમાન સંબંધ ED થાય, V બરાબર ED. ચાલો, તો V બરાબર E ની જગ્યાએ હું મૂકશું સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ D. ક્લિયર? ચાલો, સિગ્માની જગ્યાએ તમે મૂકી દો Q બાય A. તો V બરાબર Q ના છેદમાં A એપ્સિલોન 0 ઇન્ટુ D. Q ને નીચે લઈ જાઓ તો V બાય Q D ના છેદમાં A એપ્સિલોન 0. પણ તમે જાણો જ છો V બાય Q ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1 બાય C થાય ને? તો આ મૂકી દો 1 બાય C, D ના છેદમાં A એપ્સિલોન 0. તો C બરાબર શું આવે બોલો? A એપ્સિલોન 0 ના છેદમાં D. આવી ગયું બે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. જ્યારે બે પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે, અત્યારે કેપેસિટન્સ છે. હવે બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ હોય, જો બે પ્લેટ વચ્ચે
વિદ્યાર્થી મિત્રો, બે પ્લેટ વચ્ચે કે અચળાંક ધરાવતો ડાઇલેક્ટ્રિક પદાર્થ હોય ત્યારે કેપેસિટન્સ, તમને અહીંયા દર્શાવી દઉં છું. જ્યારે બે પ્લેટ વચ્ચે કોઈ માધ્યમ હોય ત્યારે કેપેસિટન્સ થશે વિદ્યાર્થી મિત્રો સી બરાબર એ એપ્સિલોન ના છેદમાં ડી. કારણ કે હવા હોય ત્યારે શૂન્યાવકાશની પરમિટિવિટી આવે, જ્યારે માધ્યમ હોય ત્યારે માધ્યમની પરમિટિવિટી. હવે આના ઉપરથી જો માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય. આના ઉપરથી ઈ તો આ શું થાય બોલો, કે એપ્સિલોન 0 થાય. આ વસ્તુને ઇમ્પ્લાય કરો. ચાલો તો સી બરાબર શું થાય, એ કે એપ્સિલોન 0 ના છેદમાં ડી. એટલે સી બરાબર વ્યવસ્થિત લખીએ તો કે એપ્સિલોન 0 ના છેદમાં ડી. આ ક્યારે, ડાઇલેક્ટ્રિક પદાર્થની હાજરીમાં કેપેસિટન્સ છે. રેડી? ડાઇલેક્ટ્રિક પદાર્થની હાજરીમાં કેપેસિટન્સ કે એપ્સિલોન 0 ના છેદમાં ડી. જ્યારે હવા હોય ત્યારે આ કેપેસિટન્સ. તો આ છે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આમાં આપણે અલગ અલગ પદાર્થો મૂકીએ. ચાલો TZI નો કે ડાઇલેક્ટ્રિક ધરાવતો પદાર્થ મૂકીએ ત્યારે કેપેસિટન્સ કેટલું થાય, સ્થિતિમાન કેટલું થાય. ચાલો તો ચેક કરીએ. રેડી? તો આવી ગયું સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. ઓકે, જોઈ લો. સમાંતર પ્લેટ વાળા કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર ડી હોય. આ બે પ્લેટો વચ્ચેનું અંતર છે ડી. ઓકે, તેમાં ટી જાડાઈનો ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરીએ તો સમાસ કેપેસિટર કેટલો થાય? સમાસ કેપેસિટર કેટલો થાય? જો અહીંયા ટી જાડાઈનો છે એટલે કે આની જાડાઈ છે ને એ ટી છે. રેડી? તો બાકીનો ભાગ કેટલો થાય એ તમને ખબર હોવી જોઈએ. આનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે છે તો આપણે બે બાજુનું કેપેસિટન્સ મળીએ. અહીંયા છે હવા છે. શું છે? હવા. રેડી? ચાલો તો મેળવીએ. બે કેપેસિટર શ્રેણીમાં જ ગણાય. ઓકે, તો સમતુલ્ય કેપેસિટન્સ આપણે મેળવતા પહેલા બે પ્લેટ વચ્ચે ખાલી ભાગનું કેપેસિટન્સ. આ તો ટી જાડાઈનો છે. બાકીનો ભાગ કેટલો આકૃતિ પરથી? તો કે ડી માઇનસ ટી. રેડી ને? આખું ડી છે તો આટલું બાદ કરો તો બી બાકીનું ખાલી ભાગનું કેટલું આવે? તો એનું કેપેસિટન્સ આપણે C1 લઈ લઈએ. ચાલો તો C1 બરાબર શું આવે હવાનું? તો કે એ એપ્સિલોન 0 છેદમાં અંતર કેટલું? તો કે ડી માઇનસ ટી. ખાલીના ભાગનું ડી માઇનસ ટી થશે ને, આ ટી છે, આખું ડી છે તો ખાલી ભાગનું કેટલું થાય? ડી માઇનસ ટી. તથા ડાઇલેક્ટ્રિક વાળા ભાગનું કેપેસિટન્સ એને C2 કહીએ. C2 બરાબર કે ડાઇલેક્ટ્રિક છે તો શું આવશે બોલો? કે એપ્સિલોન 0 ના છેદમાં ટી. ઓકે, કે એપ્સિલોન 0 ના છેદમાં ટી. ચાલો આ બે કેપેસિટન્સ આ બંને શ્રેણીમાં છે તો એનું સમતુલ્ય કેપેસિટન્સ થશે 1/C is equal to 1/C1 plus 1/C2. ક્લિયર? 1/C is equal to 1/C1. C1 એટલે આ મૂકવા લો, એપ્સિલોન 0 ના છેદમાં ડી માઇનસ ટી પ્લસ 1/K એપ્સિલોન 0 ના છેદમાં ટી. ઓકે, ચાલો હવે આને તમે છેદનો છેદ અંશમાં લઈ જશો ને તો 1/C is equal to ડી માઇનસ ટી છેદમાં એપ્સિલોન 0 પ્લસ ટી ના છેદમાં કે એપ્સિલોન 0. 1/C is equal to 1/એપ્સિલોન 0 કોમન શું આવશે બોલો? ડી માઇનસ ટી પ્લસ ટી બાય કે. ક્લિયર? અને ઉલટાવી નાખો. ચાલો ઉલટાવી નાખશો એટલે તમને આવું મળશે C is equal to એ એપ્સિલોન 0. આ બધું છેદમાં આવી જશે એટલે ડી માઇનસ ટી પ્લસ ટી બાય કે. આવી ગયું? ક્લિયર? જોઈ લો તમારી સામે છે. આ શોર્ટકટ સૂત્ર છે કે જ્યારે વચ્ચે મૂક્યું હોય ત્યારે ડી બરાબર ટી બરાબર તમે ડી હોય તો પાછું તમને જોજો આવી જશે ડી બરાબર ટી બરાબર ડી લઈ લો, આમાં ટી બરાબર ડી તો તમને આ મળી જશે. હે ને? તો વચ્ચે સ્લેબ હોય ત્યારે કેપેસિટન્સ આવી ગયું ને કે એપ્સિલોન 0 ના છેદમાં ડી. ઓકે,
હજુ પણ આપણે બીજી રીતથી મૂકીએ, બીજી અલગ અલગ રીતથી. ચાલો નેક્સ્ટ આ ક્લિયર. ઓકે, જોઈ લો. સમાંતર વિદ્યુત ભારિત સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે કે ડાઇલેક્ટ્રિક અચળાંકવાળો ટી જાઇડનો સ્લેબ દાખલ કરીએ ત્યારે સ્થિતિમાન આવું કંઈક છે ને. આખું અંતર ડી છે. ઓકે, તમે સ્લેબ દાખલ કરો કોઈ એક ભાગું, કેટલી જાડાઈનો મેળવવાનો છે? ઓકે, તમે ટી જાડાઈનો મૂક્યો તો આ અંતર કેટલું થાય? ડી માઇનસ ટી. અહીંયા કે માધ્યમ છે અને અહીંયા હવા છે, બરાબર ને? અહીંયા ક્ષેત્ર E0 હોય તો અહીંયા ક્ષેત્ર E બરાબર E0 બાય કે. જ્યારે ડાઇલેક્ટ્રિક સ્લેબ મૂકો ને ત્યારે ક્ષેત્ર કે માં ભાગનું થાય, આપણે બધાને ખબર છે. રેડી? તો હવે આ બે પ્લેટ વચ્ચે આ પરિસ્થિતિ છે ત્યારે બે પ્લેટ વચ્ચેનો પીડી આના પરથી V બરાબર ED પરથી. ચાલો, V બરાબર ED પરથી તમારે પહેલા મેળવવાનો છે આ ભાગનો. આ ભાગમાં અહીંયા શું છે? હવા. તો E ની જગ્યાએ શું આવશે? E0 અને D ની જગ્યાએ શું આવશે? D માઇનસ ટી. તો છે, જોઈ લો. ઓકે, હવે આ ભાગનો જો, આ ભાગમાં ક્ષેત્ર કેટલું છે? E. તો આ E ની જગ્યાએ E અને D ની જગ્યાએ શું મૂકવાનું? T. તો ET. આવી ગયું? હવે જો અહીં સાદું રૂપ આપીએ, E0 D માઇનસ ટી વત્તા E બરાબર શું છે ભાઈ? E0 બાય કે છે, તો E0 બાય કે ઇન્ટુ ટી. ઓકે, ક્લિયર? ચાલો, તો કે બરાબર E0 બાય E એકચ્યુઅલી આ છે એપ્સિલોન બાય એપ્સિલોન 0. રેડી? તો C બાય C0 આ સંબંધો જ છે બધા, મ્યુ બાય મ્યુ 0, તો એ લખવાની કઈ જરૂર નથી. ચાલો, આમાંથી E0 કોમન લઈ લો તો D માઇનસ ટી પ્લસ ટી બાય કે. ક્લિયર? ચાલો, તો C બરાબર આ E0 તો આવી જ ગયું, તો Q બાય V, આ બરાબર V છે. ચાલો, ઓકે, હવે આપણે E ની જગ્યાએ શું મૂકશું? V બરાબર E0 બરાબર Q બાય V, Q બાય V બરાબર C. એક જ મિનિટ. ચાલો, ક્લિયર? રેડી? હવે આ E0 ની કિંમત મૂકવાની છે. E0 બરાબર હું? સિગ્મા અપોન એપ્સિલોન 0, Q બાય એપ્સિલોન 0, એપ્સિલોન 0 ના છેદમાં. ડાયરેક્ટ મૂકવાની જરૂર નથી, આમાં ડાયરેક્ટ આ જ લઈ લીધું છે. ત્યાં આપણે સાદું રૂપ આપી દઈએ. એક જ મિનિટ. V બરાબર E0, E0 બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. જો આ ધ્યાન આપો, અહીંથી આપણે સુધારો કરી દઈએ. V બરાબર E0 D માઇનસ ટી પ્લસ ટી બાય કે. રેડી? V બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 D માઇનસ ટી પ્લસ ટી બાય કે. રેડી? સિગ્મા બરાબર મૂકી દો, ઇમ્પ્લાઇઝ V બરાબર સિગ્મા બરાબર Q બાય એપ્સિલોન 0 D માઇનસ ટી પ્લસ ટી બાય કે. રેડી? Q ને નીચે લઈ જાઓ તો V બાય Q ઇઝ ઇક્વલ ટુ 1 અપોન એપ્સિલોન 0 D માઇનસ ટી પ્લસ ટી બાય કે. આ બીજી રીતે ઓલું સૂત્ર મેળવ્યું. V બાય Q એટલે 1 અપોન C, 1 અપોન એપ્સિલોન 0 D માઇનસ ટી પ્લસ ટી બાય કે. અને આને ઉલટાવી નાખો એટલે આવી ગયું. રેડી? ઓકે, ક્લિયર? ચાલો, તો આ કમ્પ્લીટ. આને તમે ઉલટાવી નાખશો એટલે એ આવી જશે અને એના ઉપરથી તમે આ પણ મેળવી શકો છો. ઓકે, ચાલો, આ ડી ને અંદર ગુણાયું છે એટલે ડી કે છે. ચાલો, રેડી? ઓકે, આ સાથે આ વિભાગને પણ અહીં પૂરો કરીએ છીએ. ફરી પાછા નવા સેશન સાથે, નવા પોઈન્ટ સાથે મળીશું. ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું. જય ભારત. થેન્ક યુ.